જય દ્વારકાધીશ મિત્રો, આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં. તો હવે અત્યારે કંઈક બપોરના વાગ્યા છે 3 ને અમે જમીને હવે ફ્રી થઈ ગયા છીએ બધા. આજ રવિવાર છે તો હવે આપણે હજી હમણાં તીર્થનો ફોન આવશે, એ જમી લે એટલે ફોન કરશે, આપણે બહાર જઈ. ને આજે આપણે સાંજે મારા ભાઈના સમૂરતા છે એનામાં જવાનું છે, દાંડિયા રસ છે એટલે. તો માનકુવા જવાનો છે વૃંદાવન રિસોર્ટમાં. કાલે આપણે જવાનો છે રાજકોટ, રાતે નીકળશું હું ને હિરેનભાઈ ને બધા. પપ્પા ને મમ્મી એ લોકો નથી હાલવાના. લેવો ભાઈ ફોર્મલ પહેર લીધો તમારા ભાઈએ. તો લેવો ભાઈ નીકળી ગયા આપણે ભાઈના લગ્નમાં. મેરે ભાઈ કી શાદી હે ભાઈ. પાન બાન સેટ ફૂલ. તો અંદર જઈ ફૂલ હારની થેલી છે મારા ભાઈ ગયા દેવાની છે લોનમાં છે આખામાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે શું મેરેજ અહીંયા કને, સોરી મેરેજ નહીં, દાંડિયા રસ અહીંયા કને પતાવી ને હવે આપણે દાંડિયા રસનો હવે અહીંયા અરે શું કહેવાય કેમ કરાય કે દાંડિયા રસનો કાર્યક્રમ બતાવીને એવી રીતે બોલાય ને, કેમ બોલાય? તો બસ હવે અહીંયા દાંડિયા રસમાંથી આપણે જઈએ છીએ ગુગલી. હા ભાઈ બધા છોકરાઓને બધાને લેડીઝને બધાને ચા પીવડાવવા માટે આવ્યા છીએ. બધા મમ્મીને એ લોકોને ચા પીવડાવી દઈએ પછી આપણે જાશું ગુગલી. તો બસ હવે 11:15 વાગે છે ને આપણે ઘરે આવ્યા છીએ કપડાં બદલવા માટે. વળી બધા નાઇટ ડ્રેસ ને પહેરી લીધા. તો હાલો હવે જઈએ છીએ. અત્યારે હવે આપણે બપોરે જમીને માંડવાનો ને બધો હતો એ પતાયો. અત્યારે હવે આપણે અહીંયા છીએ. હજુ મેચિંગ હજી એક વસ્તુ બતાવું. કોંગ્રેચ્યુલેશન ભાઈ. ભાઈ ભાઈબંધોથી મળીને હું ઘરે આવી ગયો છું ને હવે આપણે હમણાં થોડીક વારમાં નીકળવાનો છે આપણા ભાઈને જાન લઈને અમારા કને રાજકોટ દોઢિયાળા જઈએ છીએ. રાજકોટ જઈએ છીએ દોઢિયાળા મને નથી ખબર નામ બોલો. હાલો તો હું આગળ જાય. અત્યારે બસમાં જાશું, હસી મજા કરશું. એનો આગળ વ્લોગ છે જોજો આગળ. હવે 2 દિવસના ભેગા વ્લોગ છે, ગઈકાલનો અને આજનો. ગઈકાલે દાંડિયા રાસ હતા, આજે માંડવા રોપણ હતો. માંડવા રોપણનો મેં વ્લોગ નથી બનાવ્યો કેમ કે અમે પહોંચ્યા જ હું આગળ મોડા હતા, એટલે 1 વાગે પહોંચ્યા, 9 વાગે ચાલુ થઈ ગયો. મમ્મીને એ લોકો પહોંચી ગયા હતા વહેલા, પણ અમે હું ને પપ્પા મોડા ગયા હતા. કેટલા 10 વાગે ગયા તમે? અમે કેટલા વાગે? અમે 1 વાગે આવ્યા હતા. 1 વાગે આવ્યા હતા. એટલે હો ભાઈ તો હવે અમે નીકળીએ છીએ ઘરેથી ઇનોવા લઈને. ને અહીંયાથી હવે પ્રિન્સ રેસિડેન્સી જશું અને એમાંથી પછી ટ્રાવેલરથી નીકળશું બધા ભેગા એક સાથે. ભલે હાલો પપ્પા, બાય બાય. બાય બાય. થેન્ક યુ. આ કોના આંખમાં નવું આજી દુઆ ખાસી લગી હે. કોનામાં કાગળ બાગળ થઈ લઉં ના લઉં? હા લઈ લે. ભલે હાલો બાય, આવજો. બાય બાય. જાવો છે સેફ ચાલુ છે બધાના. હા હાલો મિત્રો, હવે અમે અહીંયા કને આનામાં ટેમ્પો ટ્રાવેલર અહીંયા કઈ છે લઈ જાય અર્બેનિયામાં બેસી ગયા છીએ. પાછળ એક હજી પટેલની બસ આવે છે ને હવે પહોંચી અમે દોઢિયાળા. સવારના 5 વાગે આપણે પહોંચી ગયા છીએ દોઢિયાળા ગામમાં. એ રહી આપણો ભાઈની ગાડી, આજે શણગારાઈ જશે સવાર સુધી. આનાથી આવ્યા છીએ આપણે. પાછળ જ એક બસ આવે છે ગાડી.
હા સમાજવાડીમાં રાખ્યું છે. હેલો ગાઈસ, હા જો આવી કેમ છો? મજામાં ને? તને નીંદર નથી આવતી? આ તો હું તો ટાઈમ પાસ કરતો હતો બસ ટ્રાવેલરમાં. હા મેં તો કલાક વાર ખેંચી હો, હું છેલ્લી કલાક વાર ખેંચી લીધી મેં અડધું ઘણું બસ આવી ગઈ આપડી. એતે વારે જી એતે ઈ સમજ છે ની વારે જી આય. પટેલ ટ્રાવેલ્સ આવી ગઈ. આમાં છે બધા જાવ અવાજ જ તો શાબાશ. ડ્રાઈવર તો એવી ડ્રાઈવર છે હો પણ. હા હારો કમ્પ્લીટ ઉઠી ગયો. બૂટ પહેરીને ઉતર્યો હમણાં આગળ. તો બસ હવે અહીંયા કને આપણે વરઘોડો નીકળવાની તૈયારી છે. અવાજ આવશે કે નહીં ખબર નથી. આપણે આગળ લગ્નની બધી વિધિ ચાલુ થશે. બપોરે નીકળશું ભુજ માટે. બપોર આખું સુઈ ગયું લખેમાં જાય ને આપે છે. ચાલો ડોડિયાળા બાય બાય. ડોડિયાળા બાય બાય. ઓન ધ વે ભુજ. ઓન ધ વે ભુજ. તો બસ નીકળી જઈએ હવે ત્યાંથી. ટ્રાવેલર ટ્રાવેલર અર્બાનિયા. હા પાછળની સીટ જવાનું. હજી નીંદર નથી ઉડતી. સુઈ જજે તું તો, હવે તને કોઈ નહીં. શક્તિ હોટલમાં આવ્યા, ચા બનાવે છે. તો બસ હવે અહીંયા ચાય પીવા માટે ઉભા છે. ટાઈમની ગાડી નેક્સ્ટ આવ્યા છીએ નાસ્તો કરવા માટે. ચલો નાસ્તો કરીએ પછી જઈએ પાછા. 11 વાગે 1.5 કલાકનો બ્રેક છે અહીંયા. અને હું અનિરુદ્ધભાઈથી વાતો કરતો હતો કે તમે ક્યાંથી આવે ને હું વાતો કરતો હતો. આ આવીને હા મેં ખાલી એમ જ કર્યો. હાલો અરે મેં કીધું
ની તો જાતો નથી હું જોવે છે કુમાર જોવે છે તને હવે તકલીફ શું છે એમાં શું વાંધો? આ તો શું એમ તો જોતો એવી રીતના તો જાણે આપણે આપણે પહોંચી ગયા છીએ ભુજ આવું ને જાઓ. ચાલો બાઈન ને બોલા અરે પછી હું આપી જો ને પાછા જાવ છો ડોડિયાળા ડોડિયાળ આવો ભાઈ ગયા એ હાલો ભાઈ ગયા તો કે ડોડિયાળ આવી ડોડિયાળા આવી ગયા ડોડિયાળાથી હા મિતુલ અહીંયા ક્યાં બેઠો છું? મિત્રો હવે હું ઘરે પહોંચી ગયો છું. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય ગિરનાર.